ગાંડીવેલ એટલે કે જેને વોટર હાયસિન્થ નામથી ઓળખવામાં આવે છે, તે આમ તો મૂળત્વે એમેઝોનની એક પ્રજાતિ છે, જેને ફ્લોટિંગ વોટર બોડીની અંદર એટલે કે પાણીની સપાટીની ઉપર તરતી એક વનસ્પતિ છે. આ વનસ્પતિ આમ તો મુખ્યત્વે એમેઝોનના જંગલોમાં જોવા મળતી હતી, પરંતુ કોઈ પણ કારણોસર દુનિયાના ઘણા બધા જગ્યાએ, ઘણા બધા સ્થળોએ આ એક ખૂબ જ મોટો પ્રોબ્લેમની વસ્તુ બની રહી છે. આપણે જો પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની આસપાસના જળાશયમાં, ખાસ કરીને કલ્લી જળાશયમાં, કલ્લી બ્રિજની નીચે બહુ જ મોટા વિપુલ પ્રમાણમાં આ ગાંડીવેલ અત્યારે જોવા મળી છે. તેને ગાંડીવેલ પણ એટલે કહેવામાં આવે છે કે કારણ કે તેનો ગ્રોથ એટલે કે તેનો ઉપદ્રવ ખૂબ જ વધુ અને ખૂબ જ ટૂંકા સમયમાં થતો હોય, એટલે એને ગાંડાની જેમ વધતી હોય, એટલે એને ગાંડીવેલ તરીકે ઓળખવામાં આવે છે. આ વેલ પાણીની સપાટી ઉપર તરતી હોય છે, એટલે એ ખાસ કરીને સૂર્યપ્રકાશને પાણીની સપાટી સુધી પહોંચવા નથી દેતી. તેના મૂળિયા છે એ અંદરની સાઈડ વધારે વધતા હોય છે, એટલે જળચર પ્રાણીઓ માટે જગ્યા પણ રહેતી નથી, અને સૂર્યપ્રકાશ ના રહેવાને કારણે ઓક્સિજનનું પ્રમાણ આ જળચર સપાટીમાં કે જળચર વિસ્તારોમાં ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે, જેથી જે જળચર માછલા જેવા પ્રાણીઓ છે તેને ખૂબ જ મોટું નુકસાન આ ગાંડીવેલથી થતું હોય છે. આ ઉપરાંત આ વેલની અંદર પાણીને ખૂબ જ ઓછા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળતો હોય, તેથી કીટકો, જીવાતો, મચ્છરો વગેરેનો ઉપદ્રવ પણ વધુ થતો હોય, જેના લીધે થઈને આજુબાજુમાં રહેતા લોકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોગચાળો પણ ફેલાતો હોય છે. આથી આ ગાંડીવેલને તાત્કાલિક ધોરણે ત્યાંથી કાઢવી જોઈએ, અને જો તેને કાઢી અને તેનું ખાતર બનાવવામાં આવે તો તેનો નાઇટ્રોજનમાં વધુ પ્રમાણ હોવાને લીધે ખેતરોમાં તે ખૂબ જ સારા એવા ઉપયોગમાં લઈ શકાય. ચોમાસા પહેલાં જ્યારે ગાંડીવેલની શરૂઆત થઈ ત્યારે રજૂઆત આવેલી હતી, ત્યારે મહાનગરપાલિકા અને અમને બે જગ્યાએ રજૂઆત મળી હતી. એટલે એ બાબતે આગળ ચર્ચા થઈ, સંકલનમાં મુદ્દાઓ ઉત્પન્ન થયા હતા, દૂર કેમ કરવી. પછી ત્યારે ચોમાસાના વહેણમાં જો નીકળી જાય તો કોઈ પ્રશ્ન નહોતો રહેતો, પણ આ વખતે વરસાદ કે એ લિમિટેડ આવ્યો અને કોઈ પણ કારણોસર નીકળી નથી ને આગળ વધી છે. અત્યારે રિવરફ્રન્ટથી માંડીને ખોડિયાર મંદિર તરફ આગળ વધી રહી છે, જે દૂર કરવા માટે છેલ્લે નિરાકરણના ભાગરૂપે 8મા મહિનામાં અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલેલી. એટલે ત્યાંથી જો નિર્ણય આવે તે મુજબ આગળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વધવાના કારણો હોય તે દૂર કરવા પડે. હવે તેમાં પાણીમાં કોઈ પણ ન્યુટ્રિયન્ટ્સ મળતું હોય કે અન્ય કોઈ કારણો હોય તેવા હોઈ શકે, તેના માટે અમે જીપીસીબી પોલ્યુશન બોર્ડને સેમ્પલ માટે પણ કીધેલું છે, જેથી પાણીની ગુણવત્તા જાણીને જે તે સક્ષમ કક્ષાએથી ચકાસણી પણ કરાવી શકીએ, અને જો કોઈ કારણો મળે તો દૂર કરવાની પ્રક્રિયા પણ લગત વિભાગ કરી શકે. એમને છે પ્રાથમિક કારણો શું હોઈ શકે વધવાના? પ્રાથમિક કારણોમાં તો આ ખ્યાલ છે ત્યાં સુધી પાણીમાં જે કોઈ પણ ન્યુટ્રિયન્ટ્સ મળી રહેતા હોય વેલ માટે એ હોઈ શકે, જેમ કે કોઈ ખાતર ટાઈપ પાણી એડ થતું હોય કે કેમિકલ એડ થતા હોય આજુબાજુના વિસ્તારમાંથી, એ મુખ્ય કારણ હોવાની સંભાવના છે. સાહેબ, આ જે વેલ છે એના કારણે કોઈ જે વનસ્પતિ કે પછી કોઈ જીવસૃષ્ટિ છે પાણીની, એને કોઈ નુકસાન ખરું આમાં? વેલથી જો ઢકાઈ જાય ને ઓક્સિજન ના મળે તેના કારણે શક્યતાઓ રહેલી છે.